જંબુસર ખાતે શૈલજા ફાઉન્ડેશન દ્વારા પશુઓ તેમજ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 8 વર્ષથી જંબુસર નગરમાં આ કુંડાનું વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે આમોદ તથા ભરૂચ શહેરમાં મર્યાદિત સ્થળોએ કુંડાનું વિતરણ કરવાનું આયોજન છે, તેમ પત્રકારો સાથે વાત કરતા શૈલજા ફાઉન્ડેશનના હિતાર્થ જાનીએ જણાવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણે ગરમીથી બચવા એસી એર કુલરનો ઉપયોગ કરીએ છીએ, ઠંડા પાણી, આઈસ્ક્રીમ વગેરે લઈએ છીએ. રખડતા પ્રાણીઓ તેમજ પક્ષીઓ માટે પણ ગરમીથી બચવા કાંઈ જ નથી, ત્યારે આપણે તેમના માટે પીવાની પાણીની વ્યવસ્થા કરવી જ જોઈએ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે રખડતા પ્રાણીઓ આપણી જવાબદારી છે. ઉનાળામાં ગરમીના પ્રકોપથી તેમના જીવનની રક્ષા કરવા પીવાના પાણીની વ્યવસ્થા કરી માનવતાની મહેક પ્રસરાવીએ. અબોલ પ્રાણીઓની સેવાનો આ પ્રકલ્પમાં વધુ લોકો જોડાઈ સહકાર આપે અને કુંડાઓનું નિયમિતપણે પાણી ભરે સેવા યજ્ઞમાં યોગદાન કરે તેવી વિનંતી પણ તેઓએ મીડિયા સાથે વાત કરતા કરી હતી. મારું નામ હિતાર્થ જાની છે. શૈલજા ફાઉન્ડેશન નામની ચેરિટેબલ સંસ્થા ચલાવું છું અને છેલ્લા લગભગ 7-8 વર્ષથી પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય આવી કાળઝાળ ગરમીઓના માટે નિઃશુલ્કપણે કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે, જેમાં પક્ષીઓ માટે, મધ્યમ સાઇઝના પ્રાણીઓ માટે કે મોટી સાઇઝના પ્રાણીઓ માટે પણ આ રીતના વિવિધ સાઇઝના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. લગભગ છેલ્લા 8 વર્ષથી જંબુસર નગરની અંદર આ પ્રવૃત્તિ ચાલુ છે. આ વર્ષે આમોદ ટાઉન અને ભરૂચ સિટીમાં પણ સિલેક્ટેડ જગ્યાએ આ કુંડાઓનું વિતરણ કરવામાં આવવાનું છે. અને જ્યારે આવી કાળઝાળ ગરમીમાં આપણે મનુષ્યો આપણને ગરમીથી બચવા માટે અનેક પ્રકારના યત્ન કરતા હોઈએ છીએ, તો આવા જે મૂંગા પશુઓ છે જે આપણી પાસે બીજું કંઈ માંગતા નથી, આપણે 2 રોટલી આપીને એમને પીવાના પાણીની વ્યવસ્થા કરીને એક છત આપીને એમનું જીવન બચાવી શકીએ છીએ. આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ઘણીવાર હાકલ કરી ચૂક્યા છે. ખાસ કરીને મને યાદ છે ત્યાં સુધી કોરોના કાળમાં પણ એમણે 2 થી 3 વાર મન કી બાતમાં આ વિષય મૂક્યો હતો કે જે રખડતા પશુઓ છે એ આપણી જવાબદારી છે અને બને ત્યાં સુધી આપણે એમનું કાળજી રાખવી જોઈએ અને એમની કમસે કમ આવી કાળઝાળ ગરમીમાં આપણે એટલું તો માનવ તરીકે કરી શકીએ કે એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરીએ અને આ રીતના સેવા પ્રકલ્પની અંદર બને એટલો સહકાર આપીએ. એટલી જ વિનંતી છે.